નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે 14 જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન, તેમજ તમારા ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ, ઘરની ગરીબી થશે દૂર। તો મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે આ પ્રકારે દીપદાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થાય છે। તેમજ મકર સંક્રાંતિના દિવસે જો તમે આ 14 જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે। તેની સાથે જ જો ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગલ દોષ અથવા કુંડળી દોષ હશે તો તેનાથી પણ તમને છુટકારો મળી જશે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમે બીજા ઘણા ઉપાયો કરજો, પરંતુ આ એક મહા ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ, અને આ ઉપાય છે એ 14 જગ્યાઓ પર 14 દીવા પ્રગટાવવાનો ઉપાય છે। મિત્રો, ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જો તમે આવનારી મકર સંક્રાંતિના દિવસે આ 14 જગ્યાઓ પર તમે દીપદાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે મિત્રો ઉત્તરાયણ છે એ વર્ષનો સૌથી પહેલો તહેવાર માનવામાં આવે છે। આથી જો તમે આ પ્રકારે આ જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થાય છે, અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં એવો સુધારો આવે છે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થાય છે, અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આ મહા ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે થોડીક ઉત્તરાયણ વિશે જાણકારી મેળવી લઈએ। મિત્રો, આ મકર સંક્રાંતિના તહેવારને દાન અને સ્નાનનો તહેવાર કહેવામાં આવે છે। આથી તમે આ દિવસે દાન પુણ્ય કરો છો તો મિત્રો તમને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે, તેમજ જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો। મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે જે કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો તે તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે। આથી મિત્રો, મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવું એ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। બધા લોકો છે પોતાના સામર્થ્ય અનુસાર થોડું અથવા તો વધારે દાન પુણ્ય કરે છે, પરંતુ દાન જરૂર કરી શકે છે। તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એ 7 વસ્તુ વિશે પણ જાણીશું કે જે 7 વસ્તુ એટલી બધી ખાસ છે કે જેનું તમારે દાન ઉત્તરાયણના દિવસે અવશ્ય કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો, આપણે એ પણ જાણીશું કે તમારે ઉત્તરાયણના આ દિવસે આ 14 દીવા તમારે કઈ કઈ જગ્યા ઉપર પ્રગટાવવાના છે કે જેથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે, અને ઘરના વાસ્તુ દોષમાંથી તમે મુક્તિ મળી શકે, અને તમારા ઘરની ગરીબી પણ સમાપ્ત થઈ જાય। અને જો તમે ઉત્તરાયણના દિવસે 14 જગ્યાઓ પર 14 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે બની રહેશે। તો મિત્રો, આ વર્ષની મકર સંક્રાંતિ છે એ આવનારી 14 જાન્યુઆરી 2026ના દિવસે મનાવવામાં આવશે, અને મિત્રો મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનો ઉત્તમ સમય છે। આ દિવસે સવારના 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં દાન પુણ્ય કરવાનો સમય છે। આથી જો તમે આ સમયમાં આ વસ્તુઓનું દાન કરો છો તો તમને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। તો એવી કઈ વસ્તુઓ છે કે જેમાં તમારે આ સમયમાં દાન કરવી જોઈએ એ વિશે પણ આપણે આજના આ વિડીયોમાં જાણીશું। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરીને પછી સૂર્યદેવની પૂજા આરાધના કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે, અને તમારા ઘરના સભ્યોનું આયુષ્ય પણ વધે છે, અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, આ મકર સંક્રાંતિનો ઉત્સવ છે તેને આખા ભારતમાં બધા જ રાજ્યોમાં આમ જોઈએ તો માનવામાં આવે છે, અને બધા જ લોકો આને અલગ અલગ નામથી ઓળખે છે। મિત્રો, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે। મિત્રો, એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ નાખીને સ્નાન કરો છો તો તમારી કુંડળીમાં જે પણ દોષ છે તેનાથી તમને મુક્તિ મળી શકે છે, અને સાથે જ સૂર્યદેવ અને શનિદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ છે એ ઉત્તર દિશા બાજુ ગતિ કરે છે। આ અવધિમાં સૂર્યનું તેજ સૌથી વધારે હોય છે। તો મિત્રો, આ જ કારણ છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા કરવાથી માન સન્માન અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ દિવસે ગોળ તેમજ અનાજ અને કાળા તલ અને વસ્ત્રોનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસથી
પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત થાય તેવું પણ માનવામાં આવે છે. મિત્રો, સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓનું આગમન થાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગનો દરવાજો છે એ ખુલી જાય છે. એટલા માટે આ દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો તો એ અન્ય દિવસની તુલનામાં અધિક ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે ઉત્તરાયણના દિવસે કઈ 14 જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવવાના છે. કારણ કે ઉત્તરાયણના દિવસે જો તમે આ પ્રકારે દીપદાન કરશો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. તો આપણે આ 14 દીવાના ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલાં જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અને અમારી નેવિકા સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ પણ તમને મળી શકે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, જો તમે ઉત્તરાયણના દિવસે આ 14 દીવાનું દાન કરો છો તો તમારા પરિવારના સભ્યોના બધા જ રોગ છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે પણ મુશ્કેલી હોય તેનાથી તમને છુટકારો મળી શકે છે. આથી જ મિત્રો, આ વિડીયોને જો તમે આખો જોઈ લેશો અને આ ઉપાયને સરખો સમજી લેશો તો તમને આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જો મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે. જો તમે પૂરા વિધિ વિધાનથી આ 14 દીવા ઉત્તરાયણના દિવસે 14 જગ્યા ઉપર પ્રગટાવી દેશો તો આખા વર્ષના દીપદાનનું ફળ તમને એક જ દિવસમાં પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, ઉત્તરાયણના દિવસે બપોર પછી એટલે કે સાંજના સમયમાં પ્રદોષકાળમાં આ દીવા પ્રગટાવવાના છે. તો મિત્રો, તમારે કઈ 14 જગ્યા ઉપર 14 દીવા પ્રગટાવવાના છે એ વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો, તમારે આ બધા જ દીવામાં ગોળ વાટ રાખવાની છે. પછી 14 દીવામાં તમારે એક ચપટી કાળા તલ નાખી દેવાના છે અને જો તમે આ 14 દીવામાં શુદ્ધ ઘી નાખો છો તો તે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે ઘીના દીવાનું દાન કરો છો તો તે સૌથી વધુ લાભપ્રદ હોય છે. આથી જ તમે ઉત્તરાયણના દિવસે જો આ ઘીને લઈને કોઈ પણ ઉપાય કરો છો અથવા તો કોઈ દેવી દેવતાને ઘીનો દીવો તમે પ્રગટાવો છો તો તમારી ઉપર ચંદ્રમાની સ્થિતિ છે એ બહુ શુભ બની જાય છે. આથી જ તમારે આ 14 દીવામાં ઘીનો પ્રયોગ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે હવે પોતાના દેવી દેવતાઓનું નામ લઈને પછી આ 14 દીવા છે તેને તમારે પ્રગટાવી દેવાના છે. તો મિત્રો, જ્યારે પણ તમે આ દીવાઓ તૈયાર લો છો તો સૌપ્રથમ પોતાને ઘરના મંદિરમાં તમે આરતી કરીને પછી જ બધા દીવાથી એકવાર આરતી કરીને પછી એકવાર ટંકોરી વગાડીને પૂજા કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો, આ 14 દીવા છે તેને તમારે 14 જગ્યા ઉપર આ દીવા પ્રગટાવી દેવાના છે. પરંતુ જો મિત્રો તમે આ 14 જગ્યા ઉપર ન જઈ શકો તો તમે ઘરે જ આ દીવો પ્રગટાવીને આ રીતે દીપદાન કરી શકો છો. તો મિત્રો, વિડીયોની પૂરી જાણકારી લેવા માટે અને ઉપાયની આખી જાણકારી લેવા માટે તમે આ વિડીયોને આખો જરૂર જોજો. સૌપ્રથમ દીવો છે કે તમારે પોતાના ઘરના મંદિરમાં પ્રગટાવી દેવાનો છે અને ત્યાં તમારે પોતાના દેવી દેવતાઓની તેમજ લક્ષ્મી માતાની પૂજા આરતી કરી લેવાની છે. ત્યાર પછી બીજો દીવો છે એ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે પ્રગટાવી દેવાનો છે. તો મિત્રો, હવે ત્રીજો જે દીવો છે એ તમારા પિતૃઓના નામનો હશે. આથી આ દીવાનું મુખ તમારે દક્ષિણ દિશા બાજુ રાખવાનું છે. મિત્રો, તમે આ પોતાના પિતૃઓનો ત્રીજો દીવો છે એ તમે દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને પ્રગટાવી શકો છો અને આ દીવાનું સ્થાન તમે રસોડામાં પણ રાખી શકો છો અથવા તો તમે પાણીયારે પણ આ પિતૃઓનો દીવો પ્રગટાવી શકો છો. તેની સાથે જ તમે ચોથો દીવો છે એ પોતાના રસોડામાં અન્નપૂર્ણામાનું ધ્યાન કરીને લગાવી શકો છો. ત્યાર પછી પાંચમો દીવો છે એ તમારે તુલસી માતાના છોડની નીચે પ્રગટાવી દેવાનો છે અને મિત્રો, છઠ્ઠો દીવો છે એ તમારે વહેતા પાણીમાં પ્રગટાવી દેવાનો છે. તેમજ આ વહેતું પાણી છે એ બધા જ દેવી દેવતાઓના નામનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું તેમજ દીપદાન કરવાનું બહુ ખાસ મહત્વ પણ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, સાતમો દીવો છે એ તમારે મહાદેવના મંદિરે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ ત્યાં મહાદેવની પૂજા અર્ચના કરીને તેની પાસે તમારી મનોકામનાની પ્રાર્થના કરવાની છે. તેના પછી આઠમો દીવો છે એ તમારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ નારાયણના મંદિરે પ્રગટાવવાનો છે. તેમજ નવમો દીવો છે જે તમારે પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેવાનો છે. અને મિત્રો, 10મો દીવો છે એ તમારે આકાશની તરફ રાખીને સૂર્ય ભગવાનને આ 10મો દીવો પ્રગટાવી દેવાનો છે.
કારણ કે સૂર્યદેવ છે એને ગ્રહોના રાજા માનવામાં આવે છે. ત્યાર પછી 11મો દીવો જે છે એ તમારે બેલીપત્રના વૃક્ષની નીચે પ્રગટાવી દેવાનો છે. તેમજ મિત્રો, જો તમને આ બેલીપત્રનું વૃક્ષ ન મળે તો તમે આમળાના વૃક્ષની નીચે પણ આ દીવો પ્રગટાવી શકો છો. અને જો કોઈ પણ વૃક્ષ ન મળે તો તમે પીપળાના વૃક્ષની નીચે પણ આ પ્રકારે દીપદાન કરી શકો છો કે જેથી તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેના પછી મિત્રો, આ 12મો દીવો છે તેને તમારે કોઈ પણ ગૌશાળામાં પ્રગટાવી દેવાનો છે. કારણ કે મિત્રો, ગૌશાળા જ્યાં હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે. તેમજ 13મો દીવો છે એ તમારે કોઈ પણ 4 રસ્તાઓ પર પ્રગટાવી દેવાનો છે. કારણ કે જો તમે ઉત્તરાયણના દિવસે 4 રસ્તાઓ પર એક દીવો પ્રગટાવી દેશો તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમારા ઘર ઉપર કોઈની એવી ખરાબ નજર લાગી ગઈ હશે અથવા ભૂત પ્રેત હશે તો ઉત્તરાયણના દિવસે આ 4 રસ્તાઓ પર એક દીવો પ્રગટાવવાથી આ બધી જ નકારાત્મક ઉર્જા છે તેનાથી તમને છુટકારો મળી જશે. તેમજ જો તમારી ઉપર કોઈની પણ ખરાબ નજર હશે તો તે પણ સાવ સમાપ્ત થઈ જશે. અને સાથે જ જો તમારા ઘરમાં જેટલી પણ દરિદ્રતા એટલે કે ગરીબી હશે તે પણ જતી રહેશે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી છેલ્લા એટલે કે 14મા દીવા વિશે. તો મિત્રો, આ 14મો દીવો છે એ બહુ ખાસ અને મહત્વનો છે. આથી આને ધ્યાનથી સાંભળજો. જો તમે આ 14મો દીવો છે એ કોઈ વહેતા પાણીમાં અથવા તો નદી તળાવમાં ન જઈ શકો તો તમારે પોતાના ઘરના ફળિયામાં અથવા તો પોતાના ઘરની બાલ્કનીમાં આ દીવો પ્રગટાવી દેવાનો છે. તો મિત્રો, હવે સૌથી મહત્વની વાત કે જો મિત્રો તમે આ 14 દીવાના જે પણ સ્થાન જણાવ્યા છે તે સ્થાન ઉપર જો તમે ન જઈ શકો અથવા તો તમારા ઘરની આજુબાજુમાં આ પ્રકારના 14 સ્થાન ન હોય તો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર 14 દીવા પ્રગટાવીને પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરી શકો છો. આથી જો તમે આ પ્રકારે 14 જગ્યા ઉપર ન જઈ શકો તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ 14 દીવા પ્રગટાવીને પોતાના દેવી દેવતાની પૂજા કરી લેશો તો તમને 14 દીપદાનનું ફળ 14 જગ્યા જેટલું જ મળી શકે છે. આથી જ જો તમે ઉત્તરાયણના દિવસે આ પ્રકારે આ જગ્યા ઉપર અથવા તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ પ્રકારે 14 દીપદાન કરી દેશો એટલે કે 14 દીવા પ્રગટાવી દેશો તો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થઈ જશે. તેની સાથે જ ઉત્તરાયણના દિવસે તમે આ પ્રકારે દીપદાન કરશો તો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરની બધી જ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે. તેની સાથે જ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ અથવા કુંડળી દોષ હશે તો એ બધા જ દોષોમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. તેની સાથે જ ઘરનું કોઈ એવું સભ્ય કે જે બીમાર હશે તો તે પણ સાજું થઈ શકે છે. આથી જ મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે આ પ્રકારે દીપદાન કરી દેશો તો અવશ્ય જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેની સાથે જ મિત્રો, ઉત્તરાયણના દિવસે આ 14 દીવાઓની જેમ 14 પ્રકારની વસ્તુઓનું દાનનું પણ બહુ મહત્વ જણાવવામાં આવ્યું છે. આથી જો મિત્રો તમે આ 14 વસ્તુમાં જો તલનું દાન તેમજ તલની કોઈ પણ વસ્તુ અથવા તો અનાજ તેમજ વસ્ત્રોનું તમે દાન આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આથી તમને ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમે આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવો છો અને પક્ષીઓને ચણ નાખો છો તો પણ તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણનો દિવસ છે એને ખાસ દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે. આથી જો તમે આ દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે દીપદાન પણ કરો છો અથવા તો કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો બધા જ દેવી દેવતાઓ છે તમારાથી પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે. આથી જ મિત્રો, તમારે ઉત્તરાયણના દિવસે કોઈ પણ વસ્તુનું દાન આ દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે અવશ્ય કરવું જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે. પરંતુ ભલે મકર સંક્રાંતિ પર દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવતું હોય પરંતુ આ દિવસે 5 વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ તે 5 બાબતો વિશે. તો મિત્રો, ભલે મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ. ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ. આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત તે વ્યક્તિના કાર્યો પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. તેમજ મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કાતર, છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેમજ મકર સંક્રાંતિ પર જૂના ફાટેલા કપડાં, ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા બિનઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. હંમેશા નવી, ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરજો. અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કપડાં અને અનાજ ચંદ્ર સાથે સંકળાયેલા છે, જે સૂર્યની ઉર્જા સાથે સુસંગત નથી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સૂર્યદેવ. ધન્યવાદ.